આજે 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોવાથી ઉજવણીના ભાગરૂપે સ્કૂલ ઓફ સાયન્સ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ઓફ સાયન્સ રાજપીપળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ખાસ બિરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવી તેમજ મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તરીકે જાણીતા વિજ્ઞાન લેખક અને કટાર લેખક દીપક જગતાપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે સાયન્સના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિફિક પ્રેઝન્ટેશન, સાયન્સ કાર્ટૂન સ્પર્ધા, સાયન્સ મોડલ, સાયન્સ ક્વિઝની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજ્ઞાનના 85 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મધુકર પાડવીએ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વ્યવહારમાં વિજ્ઞાનનો ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક વલણ કેળવવા ખાસ ભાર મૂક્યો છે। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલા જાણીતા વિજ્ઞાન લેખક અને કોલમિસ્ટ દીપક જગતાપ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવી નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય ભૌતિક વિજ્ઞાન ડોક્ટર સીવી રામનના જીવન, કવન અને તેમના શોધ સંશોધન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં વધુ રસ રુચિ કેળવવા અનુરોધ કર્યો છે। દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય તે માટે વિજ્ઞાનના વિદ્યાર્થીઓને શોધ અને સંશોધન પ્રત્યે રસ રુચિ રાખવા અનુરોધ કરી માર્ગદર્શન આપ્યું છે। આ ખાસ પ્રસંગે યુનિવર્સિટીના પ્રિન્સિપલ ડોક્ટર દિગ્વિજયસિંહ રાણા, ડોક્ટર અમિત કુમાર ધોળકિયા, ડોક્ટર પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે। તો આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ વિજ્ઞાન દિવસ કાર્યક્રમ અંગે પોતાના વિચાર રજૂ કર્યા। આજે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ સાયન્સમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી મધુકર પાડવી સાહેબ અને મંથન લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી દીપક જગતાપ સર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અમને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું। અને અમને આ પ્રોગ્રામમાંથી શીખવા મળ્યું કે આપણે કેવી રીતે વિજ્ઞાનમાં વધારે ને વધારે રુચિ કેળવીએ અને આપણે કંઈક ને કંઈક સંશોધન કરીએ અને આપણા રાષ્ટ્રના વિકાસમાં આપણો અમૂલ્ય ફાળો આપીએ। તડવી જયેશકુમાર દેસાઈભાઈ, TY BSc કેમેસ્ટ્રી, સ્કૂલ ઓફ સાયન્સ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। એ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક અભિરુચિ જળવાય તેના માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। એ સ્પર્ધાઓની અંદર સાયન્ટિફિક પ્રેઝન્ટેશન, ક્વિઝ કોમ્પિટિશન, મોડેલ મેકિંગ અને સાયન્ટિફિક કાર્ટૂન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ સ્પર્ધાઓમાં કુલ 85 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એ વિદ્યાર્થીઓ જે આમાંથી સફળ થશે એ વિદ્યાર્થીઓને આપણે આગળ ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ સુધી વિજ્ઞાન મેળામાં આપણે આગળ મોકલવાના છીએ। આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી મધુકર પાડવી સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી દીપક જગતાપ સાહેબ પણ હાજર રહ્યા હતા અને એમણે પણ વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન દિવસના જે અલગ અલગ 25 વર્ષની જે થીમ છે એની આધારિત વિજ્ઞાનનો કેવો અભિગમ વિદ્યાર્થીઓમાં હોવો જોઈએ તેની ઉપર વિસ્તૃત માહિતી આપી હતી। દિગ્વિજયસિંહ રાણા, આચાર્ય, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।